શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો વાગી ગયા છે અત્યારે 9:20 થઈ છે. અત્યારે અહીં મારા જો મસ્ત એવા કપડાં ધોવાઈ ગયા છે. આ વોશિંગ મશીનવાળા કપડાં સવારે મેં 7 વાગે નાખી દીધા હતા અને અત્યારે અમે ઓછાળ ને બધું કાઢીને ધોયું છે. સો મસ્ત એવા ધોવાઈ ગયા છે, પણ વરસાદનું વાતાવરણ છે તો જોઈએ હવે આ કેવી રીતે હું ક્યાં સુકાવું મને ખબર નથી પડતી. જોઈએ તાજી મમ્મી. જય માતાજી. શું કરો છો તમે? આ બસ જો આજે પાત્રા બનાવવા ને દાળ ભાત શાક રવિવાર છે ને એટલે આજે સન્ડે એન્જોય સન્ડે સ્પેશિયલ. સન્ડે સ્પેશિયલ દાળ ભાત શાક ને પાત્રા બનાવવા છે. એટલે હવે એના માટે જો ચણાનો લોટ લીધો છે, કપડાનું છીણ નાખ્યું છે. હવે ધાણા જીરું નાખું છું. પાત્રા ની અંદર સરસ ધાણા જીરું હોય ને તો મજા આવે. આમાં લસણ વાળી ચટણી લસણ તો નાખવું છે, પણ થોડુંક આ મરચું પાવડર નાખું છું એટલે સરસ કલર સરસ આવે. બરોબર. થોડીક હિંગ નાખું છું અને હળદર. હવે થોડુંક મીઠું નાખવું. ગુડ થોડુંક નાખવું છે. ગોળ નાખવો છે. ગળાશ માટે ગોળ અને લીંબુ. ગોળ ને લીંબુ છે. હા તો લીંબુ લઈ આવો ને આપણે. ચાલો જો મેં આની અંદર લસણ વાળી ચટણી નાખી છે ને ગોળ નાખી દીધો છે ને હવે થોડુંક લીંબુ નીચું. આ બધાને ભેગું કરી નાખીએ. ચાલો હવે એની અંદર મેં લીંબુ ને ગોળ તો નાખ્યો. હવે પાણી નાખીને આપણે બેટર તૈયાર કરી લેવાનું છે પાત્રા માટે. તો એકદમ પતલું જ રાખવાનું ને? ના એટલું બધું પતલું નહીં રાખવાનું. આપણે લગાડી શકીએ ને ઢોકળી શકીએ ને એટલી જાડું રાખવું. બરોબર. આમાં કોઈ માપ તો નથી, આપણે આનો કોઈ માપ નહીં. જે રીતે પાત્રા હોય ને એ પ્રમાણે અત્યારે તો પાત્રા ની રેસીપી બધા ખબર જ હોય. પણ આપણે આટલું નાખીએ છીએ ને આવી રીતે નાખીએ છીએ તો એટલું છે. હવે તમે બધા કઈ રીતે કરો છો ને એ અમને કમેન્ટ કરજો. ને આમાં અમે તો ગળાશ ખટાશ તીખાશ બધું બેલેન્સ કરી અને અમારી રીતે ને પાત્રા અળવીના પાન હોય એ પ્રમાણેનું એટલું માપ કરીને કરીએ છીએ. તો હવે આ પાત્રા સિવાય શું બનાવો મમ્મી તમે? એ હવે આ ચણાનું શાક બનાવવું છે. ચણાનું શાક છે ને લોટ વાળું બનાવવું છે. અચ્છા. દાળ ભાત છે ને તો એની હારે આ લોટ વાળું શાક ભાવે. સરસ લાગે. તો એમાં આ બાકી તો બધું હું વઘારવામાં જ મૂકીશ અને આમને હું વઘારી નાખીશ. એટલે તમે ઓલી વખતે બનાવ્યું તો ભાવ્યું? હા ભાવ્યું તો મસ્ત હતું. અમને તો ભાવે એમ. અમે બનાવીએ છીએ પણ લોટ વાળું ક્યાંક બનાવીએ તો મજા આવે. હા. એટલે જે રીતે આપણે શાક વઘારીએ છીએ એ જ રીતે વઘારી નાખવાનું. લેડીઝને બધી ખબર જ હોય. તો સામાન્ય છે વઘારતા જ હોય. પણ એની અંદર આ મસાલો નાખીને લોટ નાખી દે તો આમ સરસ થઈ જાય. હવે બની જાય પછી અમે બતાવીશું. બરાબર. આમાં ચણાનો લોટ છે ને નમક ને હળદર. હા સેજ નિમક નાખ્યું છે, હળદર નાખ્યું છે અને બાકીનું ચટણી ને બધું બાકીનું બધું વઘારમાં નાખે. બરાબર. હવે આને સેજ ગ્રેવી જેવું કરી એટલે ગ્રેવી એટલે આમ સેજ લોટ ડોળીએ સેજ પાણી નાખીને ઢીલું કરી
પછી એની અંદર નાખી દઈશું. નાખી દેવાનું. હા, હવે આ શાક બની જાય ને પછી એને બતાવું. દાળ બફાઈ ગઈ છે અને અહીંયા એની અંદર મેં આ બે નાખી દીધા હતા, એ પણ મસ્ત બફાઈ ગયા છે. તો હવે આને બ્લેન્ડર ફેરવી નાખું. તો મમ્મી અહીંયા હવે પાત્રાની તૈયારી કરે છે, તો અહીંયા હું દાળ વઘારી નાખું. તો તમને બતાવું અત્યારે હું દાળ વઘારવાની રીત. અહીંયા મેં લઈ લીધા છે તજ, મરચા, પછી બાદિયા, લવિંગ, આની અંદર તેલ આવી ગયું છે, રાઈ, જીરા, હિંગ નાખી દઈએ, અને થોડા મેથી દાણા નાખી દઈએ. હવે દાળ નાખી દે. હવે આમ દાળમાં થોડું પાણી નાખી મિક્સ કરી આમાં એડ કરી. હવે આની અંદર આપણે રૂટીન મસાલા, હળદર, ચટણી તો થઈ રહી છે, થોડીક ચટણી નાખી. મરચા તો ઓલરેડી મેં નાખેલા છે તીખાશ માટે, તો પણ થોડી ચટણી એડ કરે. ધાણા જીરું પાવડર, અને હવે થોડુંક નમક નાખી દઈશ, સ્વાદ અનુસાર નમક. હવે આમાં ગોળ એડ કરી દઈશ. ખાંડ નાખ્યું તો ખાંડ પણ તમે નાખી શકો, બાકી અમે તો ગોળ જ નાખી છે. થોડો ગોળ નાખી દઈશ એટલે ખટ મીઠી, અને થોડુંક લીંબુ નીચવી દઈશ એટલે દાળ તૈયાર. હવે એને મસ્ત એને ધીમા પર, હા, ખાટી મીઠી ગુજરાતી દાળ. કોઈ આપણે તો નાખીએ છીએ ગળ્યું, પણ કોઈ લોકો તો નાખતા બી નથી, અમે તો નાખીએ છીએ. હવે આને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. હવે આમાં થોડુંક લીંબુ નીચવી દઈશું અને ઉપર ધાણા ભાજી નાખી દઈશું એટલે આપણી દાળ તૈયાર. એમ મસ્ત આપણી દાળ થાય છે, અત્યારે ઉકળે છે. મેં ધીમો તાપ રાખ્યો છે, એકદમ ઉકળી જાય ને પછી આપણે એને બંધ કરી દઈશું. અને હજી મમ્મી અહીંયા હજી પાત્રા લઈને જ બેઠા છે. નસ કાઢે છે. અરે રે, ક્યારે થાય મમ્મી? આ હમણાં થઈ જાય. એમાં કઈ ખાવું હોય તો પછી વાર તો લાગે. ખાવું હોય તો સારું ને ટેસ્ટી ખાવું હોય વાર તો લાગશે. વાર લાગશે પણ આવશે મજા. આવશે મજા. જો પાણી ઉકળવા મૂકી દીધું છે. પાણી, હા, ઉકળવા મૂકી દીધું. હમણાં પાત્રા આ નસ કઢાઈ જાય એટલે આ જાડી હોય ને એટલે તો કાઢવી પડે. નસ કઢાઈ જાય એટલે પછી પાત્રા ભરી મૂકી દેશું. મારો અવાજ બધાને સંભળાય છે? સંભળાય છે. આ બારી બંધ કરી દે. પવન બહુ આવે છે ને એટલે એટલું અંધારું થોડુંક લાગશે. પવન બહુ આવે છે ને, ત્યાં ગેસ ચાલુ છે એટલે થોડુંક અંધારું આવશે, પણ વાંધો નહીં. અહીંયા મમ્મીએ શાક બનાવી નાખ્યું છે લોટ વાળું. મસ્ત થઈ ગયું છે. આમાં કઈ નહીં, ખાલી તેલ ને રાઈ ને જીરું ને એવું નાખીને પછી ચણા નાખી દેવાના, અને પછી લોટ નો રીતે આપણે બીજું શાક વઘારતા હોય ને એ રીતે તેલ ની અંદર રાઈ, જીરું, હળદર, એવી હિંગ, મીઠો લીમડો એનો વઘાર કરી અને પછી ચણા તો વઘાર નાખવાના પાણી સાથે. આપણે જે ચણા બાફવા માટેનું પાણી લીધું હોય ને એ પાણી સાથે એનો વઘારી નાખવાના, અને પછી ચણાના લોટ ની અંદર બધો મસાલો નાખી દેવાનો, જીરું, ચટણી, મીઠું, હળદર, અને પછી એને સહેજ લિક્વિડ જેવું કરી નાખવાનું. ને પછી આ રીતે ચણાના શાક ની અંદર વઘારી નાખવાનું એટલે શાક રેડી. કોઈ ન કર્યું હોય, કદાચ ઘણાના ઘરમાં થતું હોય ને ઘણાને ન થતું હોય તો ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે. પપ્પા ઉભા છે. પપ્પા દાંત કાઢે ત્યાં શું કરે આ લોકો? આજે જ જમવાનું બનશે ને એમ કે પપ્પા?
જમવાનું આજે બની જાય. બની જાય બની જાય. તમારે આટલું બધું ખાવું હોય તો પછી જમવામાં વાર તો લાગે ને થોડીક. વાર લાગશે. તો પછી એવું છે. ને બધે પાછું આજ તો રવિવાર છે એટલે ના, full ના, enjoy. સરસ બનશે, સરસ. સરસ બધા મોડા મોડા ઉઠ્યા હોય, મોડો મોડો નાસ્તો પાણી થયો હોય, અત્યારે થોડુંક નિરાત રાખવાની, નાવું ધોવું આ તે બધું પતી ગયું હોય તો થોડીક વાર લાગે ને. વાર લાગે કાંઈ ને હમણાં પાત્રા થઈ જાય એટલે હું રોટલીનો લોટ બાંધીને પછી રોટલી કરી નાખીએ એટલે શાક તો થઈ ગયું, ભાત થઈ ગયા, દાળ પણ થઈ જ ગઈ. દાળ ભાત શાક બધું બની ગયું છે. ઓલી ચટણી કરવાની વાત કરતા હતા મમ્મી તમે? હા કરવી હતી? હે? કરવી નહીં હા બનાવી તો મરચા ને ધાણા ને લઈ આવું. મરચા ને પુદીનો ને બધું છે, આપડે ઘરનું જ છે બધું, એટલે આપણે ક્યાંય લેવા જવું જવાનું છે પડે ને. તો હું લઈ આવું ત્યાંથી. બધાને ભાવે છે તો કરી નાખું. ભીને કેવાય ચટાકોરીઓ. બધાને રહ્યો હા પણ ટેસ્ટ તો જોઈએ. હા અભિને વધારે જોઈએ, ટેસ્ટ હોવું જોઈએ એમ. ટેસ્ટ ફૂલ જ જોઈએ. એટલે પછી ના પણ એવું કરવું ગમે છે એટલે હાલે. હા બાકી તો આપડે બીજું કઈ જમવાના સિવાય બીજું કઈ કામકાજ છે નહીં. હા એ તો છે જ. કામવાળી આવે છે તો કામવાળા આવે છે બેન. હા એટલે કરી જાય છે કામકાજ, એટલે એ ચિંતા નથી. એટલે જે ખાવું હોય એ બનાવી દઈ બધા. એ તો વાત સાચી છે. તો અત્યારે પુદીનો ધાણા ને બધું લઈ આવું. હા તો તું પુદીનો ધાણા લઈ આવ અને ત્યાં સુધીમાં હું આ બધી નસ કાઢી નાખું અને પછી આપણે viewers ને બતાવીએ કઈ રીતે કરીએ છીએ. તો મમ્મી અહીંયા બધા પાત્રાનું રેડી કરી નાખ્યું છે. થઈ ગયા ને બધા? હા થઈ ગયો. જો હવે એટલા બાકી છે ને રોટી હવે પતી ગયો છે. આ કેટલાની લેયર છે? આ 1 7 8 એવી રીતે આપણે જેવી રીતે જે રીતે બોલવું હોય ને આગળ પાછળ એવી રીતે રાખવાનું. પછી જો એને આવી રીતે આમ પેક કરતું જવાનું અને લોટ વૈધો હોય ને એની ઉપર આમ નામ કરતું જવાનું. આમાં તો સરસ થઈ ગયા છે, આમાં થોડોક ઓછો થઈ ગયો છે તે હશે. પછી પાછું આમ પેક કરતું જવાનું. લોટ હોય ને એ પ્રમાણે આપણે લોટ હવે થઈ રહ્યો છે અહીંયા. એટલા તો એક જ છે હવે તો બાકી બધું સરસ થઈ ગયો. પછી આને આમ વીટોડીને મૂકી દેવાનું. હા આમ વીટોડીને આમ મૂકી દેવાનું. ખુલી ન જાય? નહીં કાઈ નહીં ખુલે. જો કુકરમાં રાખ્યા. હા મસ્ત થઈ ગયા. સ્ટીમરમાં રાખ્યા છે, મસ્ત થઈ ગયા. આ રીતે રાખી દેવાનું. સ્ટીમરનું બંધ કરી દઈશું. થઈ જશે 10-15 મિનિટ તો રહેવા દો ને. કેટલી મિનિટ? 10 મિનિટમાં થઈ જાય. પછી આને વઘાર નાખશું આપણે. પછી આને કડકા કરી વઘાર નાખવાના. અને તને આવડે જ છે પણ તું મને હા હું વઘાર નાખીશ. ઘરે વારંવાર થતું હોય ને. હા આને હવે સ્ટીમ કરી ઢાંકી દઉં હમણાં. હા હવે હું લોટ બાંધી લઉં પછી રોટલી કરી નાખીએ. રોટલી બનાવીને હવે જમવા બેસી જાય. હવે તું રોટલી બનાવી. સારું ચાલ. હવે થોડીક વાર જાઉં છું અંદર. હા વાંધો નહીં. વાંધો નહીં તમે જાઓ તો હું લોટ બાંધ. કામકાજ હોય હું રોટલી વણતી જઈશ. લોટ બાંધ લે પછી હું રોટલી વણતી જઈશ. વાંધો નહીં. તો આ બધું હું હમું કરી નાખું. હા ને. હા